બંદૂકના જોરે બૂથ લૂંટવાના દિવસો ભલે ઇતિહાસના પાને દફન હોય, પણ આપણા રાજકારણીઓમાં તો મરદાને પણ જીવતા કરવાની આવડત છે. સીધી આંગળીએ ઘી ના નીકળે તો કેવી રીતે આંગળી વાંકી કરવી, ને એમાં આપણા નેતાઓ અને પક્ષોને મહારત હાંસલ છે. બદલાતા સમયની સાથે નેતાઓ અને કાર્યકરો પણ સમજી ગયા છે કે હવે મત પડાવવા ખાલી કામ ન થવાનો ડર એ કાફી છે. કારણ કે ધમકીઓથી તો આજના મતદારોને ડરાવી શકાય એમ છે નહીં, નેતાઓ ભલે આપતા. ચૂંટણી જીતવા રાજકીય પાર્ટીઓ ઉમેદવારો અને મતદારોને સ્માર્ટલી પટાવતી આવી છે, ક્યારેક મુદ્દાથી, વિચારધારાથી, તો ક્યારેક નેગેટિવ નેરેટિવથી પણ. રાજકારણના રંગમંચ પર એ સમયની સાથે પાત્રો બદલાતા રહે છે ને એનાથી આપણી લોકશાહી જીવંત પણ છે. પણ એક વાત છે જે હંમેશા ચર્ચાનો વિષય બનતી આવી છે, અને એ છે ચૂંટણી પ્રક્રિયા. પહેલાં જ્યારે બેલેટ પેપરથી મતદાન થતું હતું ત્યારે એની વિશ્વસનીયતા સામે સવાલો ઉઠાતા. હવે એ જ વિશ્વસનીયતાનો ભોગ ઈવીએમ દરેક ચૂંટણી પછી બનતું રહ્યું છે. આપણે એ વાત સારી રીતે જાણીએ છીએ કે બેલેટ પેપરનું સ્થાન અત્યારે ઈવીએમે લીધું છે, છતાં હજુ પણ ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન થાય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માથે છે. મેં કીધું એમ કે 80 કલાક એના વોટ પડવાને બાકી છે, ત્યારે હવે એમાં પણ બેલેટ પેપરથી થતા મતદાન સામે એ આંગળીઓ ચિંતાય છે. કિસ્સો અમદાવાદનો બાપુનગર વિસ્તારનો છે. અમદાવાદના બાપુનગરમાં હોમગાર્ડની ઓફિસમાં એ બેલેટ પેપર પર ખોટી રીતે સિક્કા મારવામાં આવ્યા હોવાનો એ કોંગ્રેસ આરોપ કરી રહી છે. બાપુનગર વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર નાગજી દેસાઈ કહી રહ્યા છે કે ચૂંટણી અધિકારીની ગેરહાજરીમાં એક જણ 50-50 સિક્કા મારતો દેખાયો છે. એ કહી રહ્યા છે કે હોમગાર્ડના વડા બંધારણીય રીતે સરકારના જ કાર્યકર છે, એટલે કે કર્મચારી છે, અને એના કમાન્ડર એ ભાજપના નેતા છે. કોંગ્રેસે આ મુદ્દે પોલીસ અને ચૂંટણી પંચને ફરિયાદ પણ કરી છે. ત્યારે અહીંયા સવાલ એ છે કે આ ગંભીર આક્ષેપોની એ હકીકત આખરે છે શું, અને મતદાનની પારદર્શિતા પર લાગેલા એ આક્ષેપની તપાસ એ વાસ્તવમાં ચૂંટણી પંચ કરશે કે કેમ? કેટલાક સવાલો મહામંથનમાં પૂછીશું. તો સૌથી પહેલા આખો મુદ્દો જે થયો, વિવાદ થયો, અને ચૂંટણી પ્રક્રિયા પર જે ગંભીર સવાલો થયા, એ ઘટના જે બની એનો વિડીયો છે, હું સૌથી પહેલા તમને બતાવું છું. ચૂંટણી અધિકારીઓના મતદાન થાય ભારતમાં કઈ જોયું તું? બરાબર, તમે અધિકારી નથી, તમારું નામ શું છે? પંકજભાઈ કેવા? રાઠોડ. પંકજભાઈ રાઠોડ, તમે અધિકારી નથી, અને અહીંયા ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે અધિકારીઓનું. આ ઉચિત છે? ઉચિત છે? લોકશાહીનું હનન થાય છે? બરાબર. હવે બીજી વાત, અહીંયા જે મતદાન થયું એની જાણકારી કોને કોને છે? ઉમેદવારને જાણકારી નથી. ખાલી ભાજપની ચમચાગીરી કરીને સરકારી તંત્રનો દુરુપયોગ કરવો હોય તો ચૂંટણી અમે ના લડીએ ભાઈ. અમે એમ કહીએ છીએ કે ભાજપ લડી લે, અમે ઘર પકડીએ, હજુ 4 દાડા બાકી છે. બરાબર. અમારું કહેવાનો ભાવ એ છે કે આમાં કેમ લોકશાહી છે? આ જો તો ખુલ્લે આમ બેલેટ પેપર પડ્યા છે, એકદમ ખુલ્લા. આ ખોલો કવર, સીલ બંધ. આ શું છે? ખસો ભાઈ, આ શું છે? બોલો વારો વારો ભાઈ, શું કોણ છે અહીંયા? શું છે ભાઈ? સાજન અહીંયા શું છે? અહીંયા ચાલુ તમારા સામે અહીંયા ચલો ને બાજુમાં મારી જોડે. જાણ કરવી પડે. તમારે જાણ વચ્ચે કોઈ ના. મારી વાત સાંભળો ભાઈ, અમે અધિકારીઓ રિસ્પેક્ટ કરીએ છીએ. તમે જાણો, ભગવાન જાણે. સાંભળી લો, આ ચૂંટણી પંચનું છે, તમે ચૂંટણી અધિકારી છો નહીં. આ મતદાન કોણ કરાવે છે? બેલેટ પેપર માની લો. અહીંયા વાત કરો, બેલેટ પેપર માની લો, અધિકારીઓને મતદાન કરવાનું. ચૂંટણી પંચનો અધિકારી હાજર રાખવો પડે કે નહીં? ક્યાં છે અહીંયા? ચલો, સૌથી ગંભીર સવાલ છે કે ચૂંટણી અધિકારી તમે નથી તો મતદાન કરાવનારા તમે છો કોણ? હું સૌથી પહેલા નાગજીભાઈ દેસાઈને જોડું છું. બાપુનગરથી એ પોતે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. નાગજીભાઈ, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. બાપુનગર હોમગાર્ડ ઓફિસમાં તમે એવું કીધું કે 50-50 લોકો, એક વ્યક્તિ 50-50 સિક્કા મારતા હતા. એ વિડીયો પણ આવ્યો.
હું એ વાતને તમારા મોઢેથી સાંભળવા માંગુ છું. શું થયું? ગઈકાલે સાંજના 7 વાગે જી હોમગાર્ડ, ઓનલી હોમગાર્ડ, બધા સરકારી કર્મચારીઓનું મતદાન નહોતું, ઓનલી હોમગાર્ડ વિભાગનું જી. મતદાન હતું બાપુનગર હોમગાર્ડ ઓફિસમાં. જી ત્યાં આગળ 3 જ વ્યક્તિ હા સિક્કા મારતા હતા ફક્ત હા. બીજાના નામના, અને બીજા મતદારોના નામના. પોતે કોઈ 50 મારે, કોઈ 40 મારે, કોઈ 60 સિક્કા મારે, એ રીતના સિક્કા મારતા હતા. હા એ સિક્કા મારતા જોઈને અમારા કાર્યકરોએ મને ફોન કર્યો એટલે હું સ્થળ ઉપર ગયો. ત્યાં ગયો એટલે આપણે કોઈ કાયદો હાથમાં ના લેવાય, એટલે ત્યાં જઈને મેં 112 નંબર ઉપર ફોન કરીને પોલીસ બોલાવી. મેં જે સિક્કા મારતા હતા એને કીધું કે ભાઈ તમે ચૂંટણી અધિકારી છો? બોલે ના. અહીંયા કોઈ ઉપસ્થિત છે? બોલે ના. કોઈ પોલીસ ઉપસ્થિત છે? બોલે ના. આ બધું જ અમે રેકોર્ડિંગ કરીને આપના ત્યાં વીટીવી માધ્યમમાં પણ મોકલ્યું, પ્રસ્થાપિત ન્યૂઝ મીડિયામાં બધે મોકલ્યું કે જુઓ આનાથી વધારે અમે શું કરી શકીએ અને શું પ્રૂફ લાવી શકીએ. અહીંયા ચૂંટણી અધિકારી નથી અને મતદાન થઈ રહ્યું છે, અને એ બી 3 વ્યક્તિ બધાય લોકોના મતના સિક્કા મારી રહ્યા છે. આ જ વસ્તુનું અમે પોલીસ ફરિયાદમાં પણ નોંધાયું, અને અમે કાયદો પણ હાથમાં ના લીધો, પ્રૂફ પણ ઊભું કર્યું, અને આ બધું જ વસ્તુ અમે નાગજીભાઈ, આપની સમક્ષ અને તમામ પ્રજા સમક્ષ મૂક્યું. નાગજીભાઈ, આ ગંભીર કિસ્સા વિશે હું અત્યાર સુધીમાં ચૂંટણી પંચનો અભિપ્રાય નથી જાણી શક્યો, મારી ટીમ નથી જાણી શકી. હું એ સમજવા માંગુ છું કે તમે ફરિયાદ કરી તો તમને શું રિપ્લાય આપ્યો છે કે ભાઈ આ શું થયું હતું, એ જગ્યાએ શું આજે થયું? 22 કલાક જેવો સમય પસાર થવા આવ્યો, હા. નથી ચૂંટણી પંચના અધિકારી સ્થળ ઉપર આવ્યા, હા. નથી કોઈ નિવેદન આવ્યું. હા. ડીસીપી સાહેબ પોલીસનું નિવેદન આવ્યું કે પોલીસ તપાસ શરૂ છે. હા. આમાં એ લોકો પર જવાબ જ ના હોઈ શકે હેમંતભાઈ, હું માનું ત્યાં સુધી. કદાચ તમે વીટીવીના માધ્યમથી એમને પૂછો તો કે ભાઈ જવાબ તો આપો. આમાં અધિકારી વગર આપણે એક જ પ્રશ્ન એને કરીએ છીએ કે આખા ભારતમાં ગમે એનું મતદાન હોય, ચૂંટણી અધિકારી એક હાજર તો હોવો એ આપણું બંધારણ છે. તો આ બંધારણીય હક તૂટ્યો છે, લોકશાહીનું હનન થયું છે. અમે કહીએ છીએ કે ચૂંટણી અધિકારી હોત તો પેલી ગોલમાલ ઓછી બી લાગત આપણને. કાં એવું લાગત કે વિપક્ષવાળા છે એટલે ખાલી ખાલી હોબાળો કરે છે. અમે એવું પ્રૂફ ઉપર ભગવાનની મહેરબાનીથી ઊભું કર્યું અને એવું સાબિત કર્યું આપણા માધ્યમથી કે જો આ વિડીયો ઉતાર્યો અમે, આ બેલેટ પેપર ખુલ્લા પડ્યા છે, કવર ખુલ્લા છે, આ લોકો પેક કરે છે, એના સિક્કા મારે છે, આ બધું જ અમે પ્રૂફ કર્યું. એટલે અમે કહીએ છીએ કે ચૂંટણી પંચ અને જવાબદાર સરકારના જે માણસો આમાં કહો તો ખરા કે ભાઈ તમે આ ગોલમાલ કરતા હતા, કાં સ્વીકારી લો કે થઈ છે ભૂલ અને હવે નહીં થાય. કશું બોલવા તૈયાર નથી. 22 કલાક થઈ ગયા, 24 કલાકમાં 2 કલાકની વાર છે. ગઈકાલ 7 વાગ્યાનો સમય હતો, આજે 24 કલાક થશે પણ આ લોકો પાસે કોઈ જવાબ છે મે બી કદાચ નાગજીભાઈ એની તપાસ થાય તો ખબર પડે કે વેલિડ નોંધાયેલા મત જે છે એ વિસ્તારમાં એ 4 વોર્ડના હોમગાર્ડના જેટલા પણ કર્મચારીઓ છે એના કેટલા છે, અને જે સિક્કા મારતા હતા એ કયા બેલેટ પેપર પર સિક્કા મારતા હતા. મે બી એ પણ તપાસનો વિષય છે. પક્ષો તો રાખે પણ પંચે પણ કરવો જોઈએ. રખિયાલ, સરસપુર ને ગોમતીપુરના હોમગાર્ડના જવાનો જે 26મી તારીખે હા. મતદાન નથી કરી શકવાનું, હા. એનું આ મતદાન હતું. ઓકે. હવે એમાં એ લોકો કેટલી ગોલમાલ કરી છે તપાસનો વિષય છે કે એનું કર્યું છે કે અમદાવાદનું આમાં ભેળવીના લોકોએ કર્યું છે. આ તો પકડાય છે. હવે એ લોકો શું પોલીસ તપાસમાં પોલીસ કેટલું પકડીને લાવે છે, અમે અમારા લેવલનું બધું પકડીને બતાવી દીધું કે અહીંયા અધિકારી નથી, ના સિક્કા મારે છે. હવે કેટલા મતદારોને મતદાન કરી નાખ્યું છે એને રદ કરવું જોઈએ, નવેસરથી કરાવવું જોઈએ. અમારી માંગણી છે કે તમે આ ગોલમાલ કરી છે તો આ મતદાન કરો. હવે આપણે પ્રસ્થાપિત ચેનલો, પ્રસ્થાપિત ઉમેદવારો, મોટા પક્ષોને હાજર રાખીને મતદાન કરાવો અથવા જાણ કરો એ લોકોને. પણ તમે આ ગોલમાલ કરી છે એ શું કરી છે તો બતાવો. હજી તો અમે જે કહીએ છીએ કાયદો હાથમાં ના લીધો અમે બહુ વધારે, કેમ કે લઈએ તો નુકસાન થાય અમને, પણ આ લોકો તો અમારા ફોર્મ રદ કરાવી નાખે. એટલે અમે બહુ જ શાંતિપૂર્વક કામ લીધું છે. હવે તમે એમને ચોક્કસપણે પૂછી શકો છો કે ભાઈ તમે આમાં મતદાન કરાયું કેટલું, કેટલા મત પડ્યા અને કેટલા બાકી રહ્યા, અને આ 3 જણાએ બધાનું મતદાન કેમ કર્યું, સિક્કા કેમ મારી દીધા. ડોક્ટર ભટ્ટ, આ તો ખૂબ ગંભીર સવાલો છે. આની તપાસ તો તમારે પણ માગવી જોઈએ ડોક્ટર ભટ્ટ કે ભાઈ કોણ હતા એ લોકો. કદાચ એવું બને કોંગ્રેસના લોકો માટે પણ સિક્કા મારતા હોય, કારણ કે સરકાર તમારી છે, હોમગાર્ડના લોકો નિમ્માનો એ સરકારને અધિકાર હોય છે, તો સીધા આરોપ તમારી સામે થશે કે ભાઈ તમારી ફેવરમાં થતું હતું, કોંગ્રેસ કે બીજા જે ઉમેદવારો છે એની સામે થતું હતું. તો તમારે પણ તપાસ માગવી જોઈએ પહેલાં તો. હેમંતભાઈ, મને એવું લાગે છે નાગજીભાઈ કન્ફ્યુઝ છે.
હા. આ ઉમેદવારી પત્ર જે આપણા સરકારી કર્મચારીઓ માટેની જે વાત છે ને, લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં આખી અલગ વ્યવસ્થા હોય છે. 72 કલાક પહેલા બધા જ કર્મચારીઓ વોટિંગ કરી દેતા હોય છે. એક કોર્પોરેશનમાં એવી વ્યવસ્થા છે કે જે તે કર્મચારીને પોસ્ટલ બેલેટથી આ ઇલેક્શનના ઉમેદવારી પત્રના ફોર્મ મળશે. જે તે વોર્ડમાં જે તે કર્મચારી રહેતો હોય એને પોસ્ટલ બેલેટથી આ ઉમેદવારી પત્ર મળશે. કારણ કે એના વોર્ડમાં કયા 4 ઉમેદવારો છે એ કોઈ નક્કી ના કરી શકે. બાપુનગરના 4 ઉમેદવારો હોય એનું ઉમેદવારી પત્રનું ફોર્મ ને ખાડિયાના 4 ઉમેદવારોનું ઉમેદવારી પત્ર એ જુદું હોય. રિટર્નિંગ ઓફિસર છે કે જે સહી કરીને સેન્કશન કરે ઉમેદવારી પત્ર, પછી તો જે સરકારી કર્મચારી છે એને જેટલા ઉમેદવારો છે એમાંથી કયા 4 ને મત આપવાના છે એના પર ટીક કરીને સાઇન કરી અને પછી એ રિટર્નિંગ ઓફિસરને ઉમેદવારી પત્ર આપવાનું છે. મને આમાં એ જ સમજાતું નથી કે આમાં કયા વોટ કોને આપી દીધા. ડોક્ટર ભટ્ટ તમે નાગજીભાઈ પાસે એનો જવાબ છે નહીં, તમે હજી એટલે એ મુદ્દાને clarity નથી નથી સમજ્યા. એમની ડોક્ટર પાસે. ભટ્ટ, ડોક્ટર ભટ્ટ, મુદ્દો એ છે, એ એવું કહી રહ્યા છે કે એક વ્યક્તિ એક ના બદલે 50 બેલેટ પર એ થપ્પામાં એ સિક્કા મારી રહ્યા હતા, એવો એનો આરોપ છે. એને એ વાંધો નથી કે એક વ્યક્તિ એક બેલેટ લઈને હું જાય, જે સમજુ એનો છું. મત આપીને પાછો આવે, એ બેલેટ આપીને પાછો આવે. હું જે સમજુ છું એ પ્રમાણે હેમંતભાઈ એવું હશે કે જે તે રિટર્નિંગ ઓફિસરની જે ડ્યુટી હશે કે જેણે ઉમેદવારી પત્રના ફોર્મને સેન્કશન કરવાના છે, એ રિટર્નિંગ ઓફિસરના સિક્કાની મારવાની આ વાત છે. હોમગાર્ડના કોઈક જવાનને ક્યાંક કોઈક ડાયરેક્શન હશે કોઈક ઓફિસરનું કે ભાઈ તું સિક્કા મારીને રાખજે પછી હું સહી કરું છું. તમે એટલે બહુ નહીં, એ સાદી તો- સીધી એ ballot તો એને technical જોયા આ વિષય છે. છે. ઉમેદવાર એ બેલેટ તો ડોક્ટર અરે ભટ્ટ એને પણ જોયા છે. ઉમેદવારની સામે ટીક થઈ છે. હા, એને પણ જોયા. ઉમેદવારની સામે ટીક થઈ છે હેમંતભાઈ. સિક્કા મારતા હતા એક જણ, ઉમેદવારની એ એવું કહે છે સામે કે એને જોયું. મત હા. અરે પણ હેમંતભાઈ હું સમજાવું, હા બેલેટમાં તમારે જે ઉમેદવારને મત આપવો છે એની સામે ખરું હા, કરવાનું સમજો હું. જે તે સરકારી હું કર્મચારી સમજો. એવા જોયા એમણે ઉમેદવારી પત્ર નહીં, હું સમજો કે ડોક્ટર જેમાં ભટ્ટ, હું ઉમેદવારને સમજો. મત મળ્યો નહીં, હોય. મારો સવાલ સમજો હજુ. એ વાત સાચી તમારી કે ટીક મારતા એને જોયા કે નહીં. મારો મુદ્દો એ છે કે જો દરેક વ્યક્તિ એક બેલેટ લઈને જતો હોય તો એ 50 કે 100 કે 150 બેલેટ એક જગ્યાએ મત આપ્યા વગરના ભેગા કેવી રીતે થયા? પહેલો તો મુદ્દો એ છે. એ મત આપેલા નહોતા, મત આપેલા નહોતા. ના ના હેમંતભાઈ, હા, હેમંતભાઈ વાત એવી હશે કે જે તે સરકારી કર્મચારીઓને પોસ્ટમાં બેલેટ મળે, એ બેલેટ અહીંયા સમૂહમાં આવ્યા હશે જ્યાંથી એ પોસ્ટ થવાના છે કર્મચારીઓ. અને દાખલા તરીકે જે તે વિસ્તારમાં જે રિટર્નિંગ ઓફિસર છે એણે એ ઉમેદવારી પત્ર છે એને ઓથોરાઇઝ કરવાનું. સર, હવે તો 80 કલાકનો ટાઈમ બાકી છે. હવે શું પોસ્ટ થવાનું હોય? હવે શું પોસ્ટ થવાનું? મતદાન થતું હતું ત્યાં. પાર્ટી તરીકે અમે એવી સગવડ માંગી છે કે જે લોકસભામાં અને વિધાનસભામાં જે વ્યવસ્થા છે એ કોર્પોરેશનમાં કરો. મતદાન આ થતું આખી હતું. વ્યવસ્થા તો ચૂંટણી પંચ દ્વારા ડોક્ટર થાય. ભટ્ટ, આમાં મતદાન ભારતીય થતું જનતા પાર્ટીનો રોલ ક્યાં આવે છે? મને નાગજીભાઈ એ સમજાવે ને. ડોક્ટર ભટ્ટ, મતદાન ભારતીય થતું જનતા હતું. પાર્ટીનો રોલ ક્યાં આવે? એ હું સમજાવું. એ મતદાન થતું હતું. મતદાન થતું હતું એવું કે છે. મતદાન થતું હતું, ત્યાં મતદાન થતું હતું. હું એ હેમંતભાઈ, નાગજીભાઈ નો એટલે સરકારી કર્મચારી વિડીયો ડિસ્કનેક્ટ થયો કરી છે. અને પછી જે કર્મચારી જે પોતાની સાઇન કરે, હું સમજો, તમે સમજો, હું સમજો. સરકારી કર્મચારીની સાઇન ક્યાંથી હું લાવશે? સમજો. ચલો છેલ્લા પ્રશ્નનો જવાબ દઈ દો કે એ એવું કહે છે કે ચૂંટણી અધિકારી તમે નથી તો મતદાનની પ્રક્રિયા કેમ ચાલી રહી છે? આ સવાલનો જવાબ કોઈ દઈ દે. હું તો કહું તમારે પણ ફરિયાદ કરવી જોઈએ ડોક્ટર ભટ્ટ. અરે અમે તો પાર્ટી તરીકે અમે એવી વ્યવસ્થા માંગી છે કે જે વ્યવસ્થા સરકારી કર્મચારીઓની 72 કલાક પહેલા એ લોકો વોટિંગ કરીને છૂટા થઈ જાય એવી વ્યવસ્થા જેવી લોકસભા અને વિધાનસભામાં જેવી કોર્પોરેશનમાં કરો. Exactly અમારી એ જ પાર્ટીએ છે. તો સામે ચાલીને એવી માંગણી કરી. આ આખી વ્યવસ્થા ચૂંટણી પંચ સંભાળે છે. હું સમજો. ચૂંટણી પંચની આ વ્યવસ્થામાં ભારતીય જનતા પાર્ટીનો રોલ ક્યાં આવે છે મને એ ખબર. રિટર્નિંગ ઓફિસરના દાખલા તરીકે કોઈએ એ રિટર્નિંગ ઓફિસરે એના હાથ નીચેના કોઈ કર્મચારીને એના સ્ટેમ્પ મારવાનું કહ્યું, એમાં ઉમેદવારની સામે ટીક નથી થઈ, જે સરકારી કર્મચારીએ વોટ આપવાનો એની સહી નથી, તો પછી આ વોટ વેલિડ ક્યાંથી થયા? કે આ વોટ ગણાશે એવું નાગજીભાઈએ કેમ ધારી લીધું? ડોક્ટર ભટ્ટ, તમે ડોક્ટર છો, કેમ ધારી હોશિયાર લીધું? છો, મને તો એ ખબર પાર્ટીને નથી પડતી. કમિટેડ છો, હું સમજુ છું. પણ મારા સવાલોનો સિફતપૂર્વક તમને જે ખબર હતી એના સિવાયનો જવાબ તમે આપી શકાશો. તમને પણ ખબર છે કે 80 કલાકનો
ટાઈમ હવે બાકી છે. કોઈ પોસ્ટ કરવા નથી જવાનું, એને ત્યાં જઈને મતદાન કરવાનું હતું. મારી પાસે સમય નથી. હું ફરી પાછો આ મુદ્દા ઉપર તમને પાછો કનેક્ટ પણ કરીશ અને નાગજીભાઈને પણ જોડીશ. બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.